હેલો સ્ટુડન્ટ્સ, તો હવે આપણે નેક્સ્ટ જોવાના છીએ ચેપ્ટર નંબર 5માં એક ક્વેશ્ચન તમને આવે છે. ડિરાઈવ ધ રિલેશન બિટવીન જે એન્ડ આઈ એટલે આપણને ખબર છે કે એ છે કરંટ, કે જેનો યુનિટ છે એમ્પિયર, અને જે છે કરંટ ડેન્સિટી, અને એની વચ્ચેનો જે રિલેશન છે એ આપણે એસ્ટાબ્લિશ કરવાનો છે. તો અહીં તમને કરંટની બેઝિક ડેફિનેશન આપેલી છે કે એ છે આઈ ઇઝ ઇક્વલ ટુ ક્યુ બાય ટી, અને એ બેનું ડિફરન્શિએશન કર્યું, એટલે કે ડી ક્યુ બાય ડીટી. ક્યુ છે એ ચાર્જ છે ને ટી છે એ ટાઈમ છે, બરાબર છે. અને જે છે એ શું છે? તમારી કરંટ ડેન્સિટી છે, એટલે કે કરંટ અપોન સરફેસ, એટલે કે એરિયા. એટલે કે જેની યુનિટ શું થશે? કરંટનો યુનિટ થશે એમ્પિયર, અને આ જે એરિયા છે એનો યુનિટ થશે મીટર સ્ક્વેર, એટલે એમ્પિયર પર મીટર સ્ક્વેર છે એનો યુનિટ થશે, બરાબર છે. હવે આ જે ડેફિનેશન છે એમાં આ શું કર્યું? ડિફરન્શિએશન કર્યું. એટલે કે જો જે બરાબર ડીઆઈ અપોન ડીએસ હોય તો તમે એમ કહી શકો કે ડીઆઈ ઇઝ ઇક્વલ ટુ, આને અહીંયા જવા દો તો જે ઇન્ટુ ડીએસ, બરાબર છે. એ જ વસ્તુ અહીંયા તમને આપેલી છે ઇક્વેશનમાં. હવે આ વસ્તુ ક્યારે પોસિબલ થાય? કે ફિગર એ મુજબની કન્ડિશન હોય ત્યારે, કે ભાઈ જ્યારે કરંટ ડેન્સિટી અને તમારો જે સરફેસ છે એને કરંટ ડેન્સિટી જો પરપેન્ડિક્યુલર હોય, આ તમારું સરફેસ છે અને એને કરંટ ડેન્સિટી જો પરપેન્ડિક્યુલર ડાયરેક્શનમાં હોય તો તમે આ ઇક્વેશન છે એ એપ્લાય કરી શકશો, બરાબર. પણ જો એની વચમાં કોઈ એંગલ બનતો હોય ફિગર નંબર બી, તો એની વચમાં જે ડોટ પ્રોડક્ટ આવશે એ આવશે ડીઆઈ ઇઝ ઇક્વલ ટુ જે ડોટ ડીએસ, અથવા તો આપણે આમ લખી શકીએ જે કોસ થીટા ડીએસ, કે જ્યાં થીટા એ શું છે? કે તમારો જે યુનિટ વેક્ટર છે અને જે છે એની વચમાંનો એંગલ, બરાબર છે. એટલે આની પરથી હવે છેલ્લું આપણને ફાઇનલ ઇક્વેશન શું મળે છે? કે આઈ ઇઝ ઇક્વલ ટુ જે ઇન્ટુ ડીએસ, બરાબર છે. પણ અહીંયા આની પહેલાં ઉપરના ઇક્વેશનમાં ડીઆઈ હતું, અને ડીઆઈને દૂર કરવું હોય તો તમારે અહીંયા શું કરવું પડે? ઇન્ટિગ્રેશનની જે સાઇન છે એ લગાડવી પડે, બરાબર છે. એટલે કે હોલ સરફેસનું ઇન્ટિગ્રેશન કરો તો તમને કરંટ કેવો મળે? કે જે ઇન્ટુ ડીએસવાળો. આ જે થિયરી છે એ તમને ઘણી વખત 7 માર્કમાં પૂછાય છે, બરાબર છે. તો હવે નેક્સ્ટ થિયરી તરફ આપણે જઈએ તો જે નેક્સ્ટ થિયરી છે એ છે ઇલેક્ટ્રોસ્ટેટિક બાઉન્ડ્રી કન્ડિશન. અને તમે અહીંયા તમને જોઈ શકો છો કે એ જે થિયરી છે એ તમે જોઈ શકો છો કે 1 2 3 4 5 6 7 થી 8 વખત થિયરી છે એ પૂછાયેલી છે. એટલે કે બહુ ઇમ્પોર્ટન્ટ થિયરી છે, બરાબર છે. અને છે પાછી એકદમ સિમ્પલ. હવે જો આની અંદર તમે ફિગર જોશો તો ધ્યાનથી તમને ખ્યાલ આવશે કે એક સરફેસ છે, બરાબર. આ રીતે સરફેસ છે, અને સરફેસ છે એવી રીતે મૂકેલું છે કે હાફ પોર્શન છે એ એક મીડિયમમાં હોય, આ એક મીડિયમ 1 છે, અને નીચેનો પોર્શન છે એ બીજા મીડિયમમાં હોય. ઉપરનું જે મીડિયમ છે એની પરમિટિવિટી માની લો કે E1 છે, તો નીચેના મીડિયમની પરમિટિવિટી E2 છે, બરાબર છે. આ જે પોર્શન છે એને તમે એક્સ કહો તો એ છે ડેલ્ટા એક્સ, અને જે આ પોર્શન છે એ છે ડેલ્ટા વાય, બરાબર છે. એ વસ્તુ તમને અહીંયા ફિગરમાં બતાડેલી છે, બરાબર. હવે આપણે ફાઇન્ડ શું કરવાનું છે? ટેન્જેન્શિયલ કોમ્પોનન્ટ. એક આવે પરપેન્ડિક્યુલર, બીજો આવે ટેન્જેન્શિયલ. ટેન્જેન્શિયલ એટલે કે સ્પર્શક, અને પરપેન્ડિક્યુલર એટલે કે એને લંબ, બરાબર છે. તો હવે આપણને ખ્યાલ છે કે ભાઈ વર્કની ડેફિનેશન શું હતી? કે ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ ક્યુ ઇન્ટુ ઇન્ટિગ્રેશન ઓફ ઈ ઇન્ટુ ડીએલ. પણ જો ક્લોઝ પાથ હોય, બરાબર, તમે અહીંયાથી જર્ની સ્ટાર્ટ કરો, આમ જાઓ અને પાછા અહીંયા આવો, તો વર્ક શું થયું હોય? 0 થયું હોય. એટલે કે કોઈ પણ ક્લોઝ સરફેસની અંદર વર્ક થતું 0 હોય. અને આ પણ કેવી છે? આપણી સરફેસ ક્લોઝ છે. અહીંયાથી સ્ટાર્ટ થઈ, અહીંયા આવ્યા અને પાછા અહીંયા આવી ગયા. એટલે આ સરફેસ કેવી છે? ક્લોઝ સરફેસ. અને ક્લોઝ સરફેસની અંદર જે કોઈ પણ વર્ક હોય એ હંમેશા 0 હોય. હવે એ સરફેસને આપણે શું એનાલાઇઝ કરીએ તો સરફેસ કઈ છે? તો કે ભાઈ સરફેસ છે એ છે તમારી
ABCDA હવે એને તમે ડિવાઈડ કઈ રીતે કરશો કે ઇન્ટિગ્રેશન ઓફ AB પછી BC પછી CD બરાબર છે અને પછી DA બરાબર છે. હવે આપણે કેવા જોવાના છે કયા કોમ્પોનન્ટ ટેન્જેન્ટિયલ એટલે કે આ રીતે. એટલે આપણા માટે આ બે સરફેસ છે કઈ AD અને BC એ કોઈ કામની નથી. એ શું કરે છે એકબીજાને સામસામે આ બાજુ છે ને આ બાજુ છે એકબીજાને શું કરે સામસામે કેન્સલ આઉટ કરી નાખે બરાબર. એટલે એ બે સરફેસને આપણે કન્સિડર નહીં કરીએ. કઈ AD અને બીજી તમારી BC વૈધી ગઈ AB અને CD તો AB અને CD બરાબર. હવે એનો તમે એરિયા જો ફાઇન્ડ કરશો તો શું મળશે કે આ છે AB અને CD બરાબર. તો એ મળશે ET1 પ્લસ ET2 ઇન્ટુ ડેલ એક્સ બરાબર છે. હવે એમાં માઇનસની નિશાની કેમ છે તો કે ભાઈ ફોર એક્ઝામ્પલ માની લો કે તમે આ ડાયરેક્શનને પ્લસ ગણો તો અહીંયા જે CD છે એ આમ આવશે એનાથી ઓપોઝિટ ડાયરેક્શનમાં. એટલે કે જો આને પ્લસ કહો તો આ શું થઈ જશે માઇનસ બરાબર. અને એ ટોટલ શું મળશે વર્ક 0 બરાબર. હવે એમાંથી ડેલ્ટા એક્સ કેન્સલ થઈ જશે. છેલ્લે શું મળશે ET1 ઇઝ ઇક્વલ ટુ ET2. હવે આ ટી એટલે ટેન્જેન્ટિયલ કોમ્પોનેન્ટ, 1 એટલે મીડિયમ 1 માટે, 2 એટલે કે મીડિયમ 2 માટે. હવે આખી જે વસ્તુ આપણે પ્રૂવ કરી એની સમરી શું છે કે ટેન્જેન્ટિયલ કોમ્પોનેન્ટ હોય એ કન્ટિન્યુઅસ છે બાઉન્ડ્રીમાં અને એ એકબીજાને ઇક્વલ હોય છે બરાબર છે. ઇક્વલ અને ઓપોઝિટ ડાયરેક્શનમાં હોય છે. હવે આપણે જોશું નોર્મલ કોમ્પોનેન્ટ. તો તમે જોઈ શકો છો કે અહીંયા પણ એ રીતનું મીડિયમ 1 છે, અહીંયા મીડિયમ 2 છે. આ રીતનો તમારો સરફેસ છે. એક આ છે નોર્મલ કોમ્પોનેન્ટ, બીજો છે કોમ્પોનેન્ટ આ છે ઓલામાં આપણે ET લખતા હતા, આમાં આપણે લખશું DN, N ફોર નોર્મલ. અને આમાં આપણે હેલ્પ લેશું કોની કે તમારા ગોસ થિયરમની. ગોસ થિયરમ તમને ખ્યાલ હશે કે આ રીતે છે બરાબર છે. આ S છે તો DS ઇન્ટુ D બરાબર શું થશે Q બરાબર. ગોસ થિયરમનો સ્ટેટમેન્ટ છે બરાબર છે. હવે એની અંદર જે ચાર્જ એનક્લોઝ થયેલો છે એ શું છે કે રો S ઇન્ટુ ડેલ્ટા એક્સ ઇન્ટુ ડેલ્ટા વાય. રો એસ એટલે કે તમારા સરફેસની ચાર્જ ડેન્સિટી બરાબર છે. તો હવે જે આની અંદર ટોટલ ચાર્જ છે એ ક્યુ છે અને ક્યુ બરાબર શું છે D.DS છે. અને એને તમે આ રીતે પણ કહી શકો કે રો એસ ઇન્ટુ એક્સ ઇન્ટુ વાય છે બરાબર. એટલે એ બધાય એક જ વસ્તુ થઈ. એટલે એને અહીંયા આપણે આ રીતે અહીંયા બતાવેલું છે કે એની અંદર ટોટલ ચાર્જ કેટલો છે બરાબર. આ ઇક્વેશન અહીંયા આપેલું. હવે આને પણ આપણે જે આની પહેલાંની થિયરમ ટેન્જેન્શિયલવાળી હતી એની જેમ આખા જે ક્યુબ છે એને એનાલાઇઝ કરશું. તો ક્યુબમાં 6 સાઈડ હોય, ટોપ બોટમ લેફ્ટ રાઈટ ફ્રન્ટ અને બેક. ટોપ બોટમ લેફ્ટ રાઈટ ફ્રન્ટ અને બેક. પણ આમાં આપણને જે આ છે સાઈડની બાજુ એ કોઈ કામની નથી. આની અંદર કામની આપણે બે જ વસ્તુ છે, એક છે ટોપ અને એક છે બોટમ બરાબર છે. એટલે એ બે જ આપણે રાખી, બાકીની બધી શું થઈ જશે આપણે ઇગ્નોર કરી નાખશું બરાબર છે. એટલે આ થયું ટોપ અને આ થયું બોટમ. અને એની વેલ્યુ શું મળશે તો કે ભાઈ ટોપ સરફેસ માટે ડેલ્ટા એક્સ ઇન્ટુ ડેલ્ટા વાય ઇન્ટુ AZ. આ જે ડાયરેક્શન છે એને આપણે ઝેડ કહીએ છીએ. તો જો એને તમે પ્લસ કહેતા હોય તો આ જે નીચેના મીડિયમનું છે એ શું થઈ જશે એના કરતાં ઓપોઝિટ એટલે કે માઇનસ ડેલ્ટા એક્સ ઇન્ટુ ડેલ્ટા વાય ઇન્ટુ માઇનસ AZ બરાબર છે. કારણ કે એક આને પ્લસ કહો તો આને તમારે માઇનસ કહેવું પડે બરાબર છે. હવે એ જ વસ્તુ મેં અહીંયા લખી છે બરાબર છે. આ જે D છે એની બદલે મેં અહીંયા નોર્મલ લીધો એનો, આ Dના બદલે મેં અહીંયા મીડિયમ 2નો નોર્મલ લીધો. DSની વેલ્યુ છે એ ડેલ્ટા એક્સ ઇન્ટુ ડેલ્ટા વાય છે. કારણ કે ટોપનું સરફેસ કયું છે તમારે ટોપ સરફેસ છે એક્સ ઇન્ટુ વાય, આ એક્સ અને વાય. બોટમમાં પણ સરફેસ કયું છે એક્સ અને વાય, આ પણ એક્સ થાય ને આ પણ વાય થાય. એટલે આ થયું ટોપ સરફેસ, આ થયું બોટમ સરફેસ બરાબર છે. હવે એ બેયને પણ તમે આખા સરફેસ માટે ઇન્ટિગ્રેટ કરો તો તમને આ ઇક્વેશન મળે. બધાયમાંથી તમે ડેલ્ટા એક્સ ઇન્ટુ ડેલ્ટા વાય કોમન કાઢો તો છેલ્લે ઇક્વેશન તમને આ મળે
dn1 માઇનસ dn2 ઇઝ ઇક્વલ ટુ રો એસ. આની પહેલાંનું જે હતું એમાં તમને અહીંયા 0 મળતું હતું, પણ આની અંદર પણ એ લોકો શું કહે છે કે ભાઈ જનરલી જે ક્લોઝ સરફેસ હોય છે એની અંદર જે ચાર્જ છે એ એની રીતે પ્રોડ્યુસ નથી થતો, સિવાય કે તમે બે સરફેસને એકબીજાની સાથે રબ કરો. બરાબર છે. તમને પણ ખ્યાલ હોય તો જે વિન્ટરની સિઝન હોય એમાં તમે શું છે કે તમારો જે માથે વાળ ઓળવવાનો કાસ્કો છે એને ઘસી અને કાગળના નાના ટુકડા પાસે લઈ જાઓ તો એ એને એટ્રેક્ટ કરશે. અથવા તો તમે શું છે કે શિયાળામાં જે ધાબળા હોય એની અંદરથી પણ તમને સ્પાર્ક જેવું દેખાતું હશે. એ બધું કેને આભારી છે? તમારા સ્ટેટિક ચાર્જને આભારી છે, પણ એને રબ કરવું પડે. બરાબર છે. તો આની અંદર પણ આપણે શું કીધું છે કે ભાઈ જનરલી એની અંદર ચાર્જ હોતો નથી, એટલે કે રો એસ બરાબર 0 થઈ જશે. એટલે નોર્મલ કોમ્પોનન્ટ પણ શું થઈ ગયા એકબીજાને ઇક્વલ એન્ડ ઓપોઝિટ. ટેન્જન્શિયલ કોમ્પોનન્ટ શું થઈ ગયા એકબીજાને ઇક્વલ એન્ડ ઓપોઝિટ. હવે એ જ વસ્તુ નીચે સમરાઇઝ કરી છે. ધ નોર્મલ કોમ્પોનન્ટ ઓફ અ ફિક્સ ડેન્સિટી ઇઝ અ કન્ટિન્યુ અક્રોસ ધ ચાર્જ ફ્રી બાઉન્ડ્રી બિટવીન ટુ ડાયઇલેક્ટ્રિક. અને એની વેલ્યુ કેવી હોય? એકબીજાની ઇક્વલ એઝ વેલ એઝ ઓપોઝિટ હોય. બરાબર છે. ચાલો, તો અહીંયા સુધી તમને ખ્યાલ આવી ગયો હશે, તો આપણે અહીંયા સુધી રાખીએ છીએ. બરાબર છે. થેન્ક યુ વેરી મચ.